એ ગૂઢ કારણોમાં જે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડેન્શિયલ પાવર એટલે કે શક્તિ એ આખી એને સુપ્રીમ કોસ્મિક એનર્જી કે જે કહો તે સમજ્યું ને, જેનાથી આખું આ વિશ્વ ને બધું સંચાલિત થઈ રહ્યું છે તેના આપણે પાર્ટ એન્ડ પાર્સલ છીએ. અને એક કર્મકૃત આખું વિશ્વ કેવું કર્મને આધારે બધું ચાલી રહેલું તે બધું જ દેવગતિથી માંડીને નરક ગતિ સુધીના બધા જીવોનું, અને એમાં મનુષ્યો ખાસ મુખ્ય મનુષ્યો. શું કહ્યું? મુખ્ય ચારેમાં પ્રિન્સિપલ દે આર ધ બેઝિક છે. એ બધા સંચાલિત થઈ રહેલા છે. પણ મનુષ્યો આ સત્તા આત્મા પકડે છે, સંચાલિત થઈ રહ્યા છે, છતાં પણ એ મનુષ્યનો મોટા મોટો ગુનો છે. અને આ ગુનો મનુષ્યો જ આચરી શકે છે. આ દેવો પણ સત્તા આચરતા નથી, પ્રાણી સૃષ્ટિ પણ નથી આચરી શકતી, અને નરક ગતિના તો બહુ દુઃખમાં છે. ગમે તેવો પાવરફુલ નરકનું ગયો પણ કશું કંઈ ભોગવવું જ પડે. પેલા સુખ ભોગવવાના છે, આ એકલું દુઃખ ભોગવવાનું પાર વગરના દુઃખ. અને તિર્યન છે એટલે કે પ્રાણી સૃષ્ટિમાં નરે દુઃખ જ છે, સુખ તો હોય જ નહીં, ત્યાં ક્યાંથી હોય. પણ પેલા દુઃખ તો બહુ ભારે પાછા નરકના, એ બધા ભોગવટાના છે, સફરિંગના જ ખાલી છે. જ્યારે મનુષ્યમાં શરીરે કરીને જે જન્મ મળ્યો છે ભાવ, એ આખો સફરિંગનો મળ્યો છે. પણ એ સફરિંગમાં આગળનું સફરિંગ માટેનું પાછો બધા કારણો ભેગા કરે છે. આ એની કમાલ છે. એટલે ગુનાઓ એ કરી રહ્યો છે ભાઈ. એટલે કે આ સત્તા એ માની શકતું માને જ નહીં ને, પોતાના હાથમાં પકડે છે કે સત્તાથી ચાલી રહેલો છે, તેમાં એ ચાલતા રહેલા ભાગને એમાં ઊંચું એ રહ્યા કરે છે. આટલું જ ભૂલ છે. હવે સમજ્યા? આટલું કામ કર્યું. એક જ્ઞાની પુરુષ કાઢી આલે, બીજા કોઈની સત્તા નથી. તમે કહો સંત પુરુષો, યોગીઓ, સંન્યાસીઓ, આ લોકો બધા એ કરે છે, એ ના, પોતે જાતે જે બંધાયેલો હોય એ બંધાયેલો ગમે તેવું સાધન સ્ટ્રોંગ કરે, હું છૂટું ગમે તેમ કરી મને નથી પોસાતું, તો બંધાયેલો પોતાના સાધન કરીને છૂટવા જાય એ કેવી રીતે છૂટી શકે? નંબર 1. હવે ના છૂટી દેવું પણ નથી, તો પણ એ ક્યારે? તો કે જે સાધન છે એ સાધન છૂટવાપણા સ્વરૂપનું જ હોવું ઘટે, અને કન્ટિન્યુઅસલી છૂટવાપણા સ્વરૂપે હોય તો જ. અર્થાત એ સાધન ક્યારે? એ કાયમના છૂટવાપણા સ્વરૂપે જ હોય. એ છૂટવા જતા ગાંઠ મજબૂત થતી જાય એવું તો ના જ થાય, કારણ કે એનું જ્ઞાન અવરું હોય તો જે ગાંઠને ઢીલી કર્યું હોય તે ઢીલીની જગ્યાએ સ્ટ્રોંગ થાય, એવી એક્ટિવિટી થાય સાધનની. એ જાણતો ના હું ઢીલી કરવાની કરું છું, થાય સ્ટ્રોંગ, એવું બને? એવું ના, એવી રીતે ના હોવું જોઈએ. ત્યાં કળિયુગમાં એવું બને છે, ઊંધું બને છે. એટલે કરે છે સાધન છૂટવા માટેના. એ સાધન છૂટવા માટેને કરે એ ક્રિયાને શું કહે છે? સાધના. શું કહે છે? અને એને એક સાધના કોની સાધના? તો કે સાધકની. શું કે? સાધક. એ સાધક કોણ હોય? તો કે સાધુ હોય જ હોય ને, બીજા કયા હોય? તો કે સંસારીઓ ના હોય તો સંસારીઓને તો પેલા બીજા બધા ભક્તિ બતાવવું પડે. એ બિચારા શું કરે? આવું કે પાછા હવે પેલા એમ સમજે કે સાધુ છીએ એટલે અમે સાધના કરીએ છીએ, સાધક દશામાં છીએ, સાધક છીએ. ના સાહેબ, આ કળિયુગમાં કોઈ ના હોઈ શકે. એ જે છૂટવાના પ્રયત્ન કરે છે એનાથી બંધાતા જાય છે, કારણ કે છૂટવાનો આખો પ્રયત્ન છે એ પેલું આખું જે કુદરતી રીતે જે છે આખું ખુલ્લું થઈ રહેલું છે એમાં એ પોતે કર્મ કરવા જાય છે. એટલે પોતાના અહંકાર વાપરે છે, સત્તા વાપરે છે. જ્યાં એની સત્તા નથી એ સત્તા ભાવ, આ ગુનો એનો એ મનુષ્ય જ આચરી શકે, અન્ય કોઈ આચરી ના શકે.
એવું મનુષ્ય ઐશ્વર્યવાન એટલે કે શક્તિવાન પ્રાણી છે. શું કહ્યું? શક્તિવાન, પાવરફુલ. કારણ કે એ માથા વાળું પ્રાણી છે. આ માથા વાળું કેવું? માથા વાળું. આટલી જાની ગરબડ, બીજું કઈ નથી. માથું ખોટું નથી, પણ આ કળિયુગનું માથું છે, બસ એટલો જ ફરક છે. બોલો, હારા ડાયા હારા ઘરના હોય, બે પૈસા હોય, પુણ્ય હોય તો એ ઊંધું કામ થાય. બોલો શું કરે? પણ કરવું બધું હોય તો પછી બીજા બધા શું બધાનું. એટલે આમાં આ કાળમાં બધા ઘર ખાય. રાડેલા હોય તે રડે, માડેલા હોય તે રડે, અને 7 પતિ કરેલા હોય તે રડે. રાડેલી, માડેલી ને 7 પતિ વાળી. કોનું આવે કહેવત છે. દ્રૌપદી 5 હતા ને. આ કળિયુગ છે. શું થાય એવું છે. આવ્યું મળ્યું. જો હવે એક જરા પદ બોલે છે, એ લાઈનો બહુ સાંભળવા જાય છે, બહુ મજાની છે. લાવો, કોણ બોલશે? ચોખ્ખું બોલશો? લાવો. એવું છે? તમે જ બોલો. ઉભા વલ્લભભાઈ, કઈ વાંધો નહીં, અમને નહીં તકલીફ પડે. બોલવા દો ને થોડા 2 દાડા. આના માટે આના ખાતર ના, ધીમે ધીમે બોલીશ. ઇન્દ્રબેન સાંભળજો. આ બહુ લાઇન્સ, વર્ડ્સ આર બ્યુટીફુલ. આપણને દરેકને એવરીબડી ઓફર્સ, આપણને એપ્લિકેબલ છે. એવરીબડી, નન એક્સક્લુડેડ. આ કળિયુગ છે એટલા માટે એવું છે. પણ જેને આત્માની સ્વરૂપનું સભાનતા છે, કોન્શિયસનેસ, એને સરખું, એના પાસે સારું છે. પણ છતાંય દરેકને સમજાય ખરું કે આ શરીર છે તો શરીરનું શું ફસામણ છે એ એના પરથી પકડાશે. આ એટલી લાઈનો છે. અને જેમને ભાન ના હોય તેમને તો વધારે ખ્યાલ આવે, તો ભાન જલ્દી થઈ જાય એના માટે પોતાનો ભાવ થાય, એટલું બસ થાય. બોલો, હું બોલું છું, બોલજો. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર, શોધો ને જળશે. હિસાબી છે વ્યવહાર, શોધો ને જળશે. તમારે પીવા જ પડશે. તો તમારે પીવા જ પડશે. બોલાવો જરા, છૂટું બોલી શબ્દો, બધા શબ્દો સમજાય એવી રીતે. કશાયોને રાગે દ્વેષે વિટાયા છે સંબંધ. કશાયોને રાગે દ્વેષે વિટાયા છે સંબંધ. આપણે ઉકેલવાના ગુચેલા ઋણાનું બંધ. આપણે ઉકેલવાના ગુચેલા ઋણાનું બંધ. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને સાળી કરી હશે તે જ સામો ટોકશે. જેને સાળી કરી હશે તે જ સામો ટોકશે. તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતી તું મન કૂદશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન
પડદા દૂધ સે તંતી લોગા તાણા બાણા ચિત્રામણો દેખશે તંતી લોગ્યા તાણા મારા ચિત્રામણો દેખશે સૃષ્ટિ ચલ અમે કહીએ સમજાવો લાઈન બોલી આવે કડક મીઠી ચા પીને જો કે છે બરોબર આ સ્ત્રી જાતિ બધા કપટ કરેલા ને જો કે બરાબર જો આ સ્ત્રી જાતિ માટે કે છે સ્ત્રી જાતિ માટે આ બધા ભગવતા નથી હો સ્ત્રી જાતિને પણ સ્ત્રી શરીર છે તે કળિયુગમાં છે તે શું હોય છે તેનું લાક્ષણિકતા કઈ છે બોલો આ તો બધા કાળમાં હોય છે પણ આ કાળમાં તો પાછું બધા લગભગ તો હોય જ બહુ સમજવા જેવું સિંધુબેન ભગવણી નથી હા બહુ સમજવા જેવું છે બોલો બરોબર સમજાવજો તમે સમજાવો હું તો સમજી ગઈ કડક મીઠી ચા પાનારી આ ચા પાનારી કહ્યું એ તો સમજી જઈએ ને એ વાલી જ પત્ની હોય ને એટલે આપણે જેને મીઠી માની હોય તે હોય કોઈ પણ હોય બધી જ કડક મીઠી ચા પાનારી પછી એની ગમે તેવી હોય તો એને તો એ ફર્સ્ટ ક્લાસ લાગે ચા હોય એને બનાવી છે બહુ ખુશ થઈ જાય શું અને એને તો એવી સરસ લાગે કેવી કોમલંગી ને કેવી સરસ મજાની છે કે છે પણ એને ખબર નથી કે વજ્ર હોય વજ્ર એટલે શું ઇન્દ્રદેવનું શસ્ત્ર ઇન્દ્રનું શસ્ત્ર છે તે એને વજ્ર કહેવાય છે જબરજસ્ત તારા કોમલંગી વજ્ર હોય એ શક્ય છે કોમલંગી જેના કડક મીઠી કોમલંગી પણ એ વજ્ર હોય છે અંદરની એ કોઈ જાણતું નથી એ કેવી હોય કઠણ અંગાને ધ્રુજાવે આખો મોટો ગમે તો સુભટ હોય ને આખા દુનિયાને ધ્રુજાવનારો એને પણ ધ્રુજાઈ નાખે આપીએ તો અને કેવી રીતે તો કે ત્રાગે એટલે ત્રાગાથી કપટી અને કપટથી શસ્ત્ર વાપરીને કરે ત્રાગા અને કપટના શસ્ત્ર વાપરીને હાથમાં કશું શસ્ત્ર ના હોય પાછું બને બસ એકલા બધા સોદાબાજી શેર બજારી પેમેન્ટે રમતે છે કહેવા માંગે છે બે નંબરના નાણા તો આપણે જાણીએ 2 નંબર કી અપની ફાઇલ લે તમે ના ખબર પડે એ જેને આત્મજ્ઞાન આપ્યું હોય છે ને આ ભેદ જ્ઞાન એ ભેદ જ્ઞાન વાળાને 5 આજ્ઞાઓ આપવામાં આવે છે 5 આજ્ઞાઓ પૈકી એક ચોથી આજ્ઞા છે કે ફાઇલોનો સંભાવ નિકાલ કરી નાખવાનો એટલે કર્મને ફાઇલો કહી છે બધી હવે આ શરીર એ કર્મનું પૂતળું જ છે આખું શું એટલે ત્યાંથી જ ચાલુ થાય ને એટલે એને મોટા મોટી ફાઇલ કહેવાય કે નહીં ત્યાંથી ચાલુ થાય એટલે લગ્ન કરેલું હોય ત્યાં બીજું ફાઇલ જોડેલી હોય એટલે આ પેલું શરૂ થયું એ પહેલા નંબરની ગણાય અને પેલું લગ્ન કરીને જોડેલું હોય તો બીજું કરાય જ ને જોડવું તો કારણ કે ગાલ્લા ને બે જોડેલા જ હોય જો હાથે જ ને પહેલા 2 હોય પાછા એટલે 2 નંબરનું કહ્યું એટલે કે 2 નંબરના નાખવા જઈએ 2 નંબર કી અપની ફાઇલ એટલે સ્ત્રી પતિ માટે પત્ની ને પત્ની માટે પતિ પરસ્પર છે એવું નથી કે 2 નંબરના નાણા જેવી 2 નંબર કી અપની ફાઇલ 2 નંબરના નાણા જેવી 2 નંબર કી અપની ફાઇલ ઇન્કમ ટેક્સ ઓફિસર જેવા કાંટા છુરી હસબન્ડ વાઈફ ઇન્કમ ટેક્સ ઓફિસર જેવા કાંટા ચોરી હસબન્ડ વાઈફ અંગ્રેજી વધારે ઘણું બધું છે ચાલ પણ પેલું જે રેગ્યુલર લાઈન બોલી જાવ બધી કવિરાજ બહુ ઉમેરી દીધું બધું જેમ ટાઈમ આવ્યો ને હું ઉમેરી ગયા પછી કડવી મીઠી સુગર કોટે સંસારિક સ્ટાઇલો કડવી મીઠી સુગર કોટે સંસારિક સ્ટાઇલો મોઢું બગાડી પીઓ તો એ ફરજિયાત ફાયલો મોઢું બગાડી પીવો તો એ ફરજિયાત ફાયલો જબરજસ્તી
જગરીથી પીવા જ પડશે. તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે. આપણા રિઝલ્ટો આંખ સામે આવશે. આવે છે તે સ્વીકારી લો, દુનિયા થામશે. અપમાન દેનારા નિજ શક્તિ આપશે. સમજીને સમાધાન કર્મ ખપાવશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જીવન બે જ કમ્પાર્ટમેન્ટમાં ડિવાઇડેડ છે. શું કહ્યું? બે જ જાતના કમ્પાર્ટમેન્ટમાં આખું મનુષ્યનું જીવન આવી ગયું છે. બેથી ત્રીજું નથી. સમજ્યા? એટલે કઈ મૂંઝાવા જેવું વસ્તુ નથી. એ કમ્પાર્ટમેન્ટ શું છે બે સમજી લેવા જેવા છે. જો સમજણ બરોબર તમે ધીમે રહીને પકડી અને ધીરજથી એમાં ચાલ્યા જાઓ તો તમને એમાં બધો રસ્તો નીકળ્યા કરે. આ બોજો નહીં રહે તમને એટલીસ્ટ. હા, એટલું બનશે. ટોટલી નહીં નીકળે પણ ઘણું ખરું હળવો થશે. કયા કમ્પાર્ટમેન્ટ? એક 100% ડિસાઇડેડ ભાગવાળું કમ્પાર્ટમેન્ટ છે. શું કહ્યું? 100% decided. એ કયું? તો કે એ વલ્લભભાઈનું. વલ્લભભાઈ છે, વલ્લભભાઈની લાઈફ આખી છે. જે લાઈફનો સ્ટોક બાકી રહ્યો છે એ લાઈફ આખી બે કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ થઈ ગયેલી છે. એવું દરેકનું. તો એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું. હવે તો એમાં એ વલ્લભભાઈની આખી લાઈફનો આખા બે કમ્પાર્ટમેન્ટમાં એક કમ્પાર્ટમેન્ટ છે તે વલ્લભભાઈનું કમ્પાર્ટમેન્ટ વલ્લભને ભાગે આવેલું. તે આખું જ કમ્પ્લીટ 100% ડિસાઇડેડ છે. જાઓ, હવે સમજ્યા? અને બીજું કમ્પાર્ટમેન્ટ વલ્લભભાઈ માટેનું જે છે તે વલ્લભભાઈ માટે જ, વલ્લભભાઈના લાઈફ લોંગમાં, આ લાઈફમાં જેમ તમારું જીવન જીવાતું જાય છે તેમાં જે 100% વાળું ફિક્સ છે અને ડિસાઇડેડ વાળું કમ્પાર્ટમેન્ટ કે છે, અને બાકીનું રહ્યું જે વલ્લભભાઈને જે જીવી રહ્યા છો, ખબર નથી હું કોણ છું, એટલે કે હું વલ્લભભાઈ છું માનીને જીવી રહ્યા છો, એ માન્યતા વાળો જીવતો ભાગ આખો એ બીજું કમ્પાર્ટમેન્ટ છે. હવે સમજ્યું? વલ્લભભાઈ 100% ડિસાઇડેડ વાળું અને માન્યતા કે હું વલ્લભભાઈ છું એ શ્વાસે શ્વાસે અલોંગ વિથ ધેટ ગુના વાળો કયો છે બાકી એ આખો જે છે એ ટોટલી જુદો છે. એ ડિસિઝન વાળો ભાગ છે. તો સમજ્યું? એ ડિસિઝન વાળા ભાગમાં ઓછામાં ઓછા ગુના સ્વરૂપે હોય તો આપણને જીવન ફાયદા સ્વરૂપ થઈ પડે. એ આખી કરામત છે જીવનની. એ દાદા ભગવાને સમજાવી સારી. આ બે જ કમ્પાર્ટમેન્ટ છે, ડિસિઝન અને ડિસાઇડેડ. એની બહાર જે કંઈ પણ આપણે માન્યતામાં માને કે એમાં મારી સત્તા ચાલે છે, તે બધા મોટા એ ગુના છે બધા. પણ આ બે કમ્પાર્ટમેન્ટ પૂરતો જ રહે તો ગુના કરવામાંથી એ બચે છે અને સિન્સિયરલી એ પ્રમાણે રહેતો જ. પણ તો પછી એના સિવાય સત્તા તો મને જ છે કે હું બધું ઘણું કરી શકું છું. ડિસિઝન પણ છે અને ડિસિઝનનું રિઝલ્ટ પણ લાવી શકું છું એવું માને છે. માને છે કે નહીં? અને રિઝલ્ટ લાવવા માટે જ રિઝલ્ટ ઓરિએન્ટેડ બધા જ માથાકૂટોને કર્યા કરે છે. એ સત્તા માનીને કરે છે ને, ત્યાં આગળ એક્સેસ થઈ ગયું છે.
બહુ ઝીણી છે, બહુ જ ઝીણી સટલ વાત છે એ હું કહેવા માંગુ છું. તે દાદાએ કહ્યું કે જે એ વધારાનો એક્સેસ માન્યતાવાળો ભાગ એની સત્તાનો નથી, એ મહાશક્તિ જે છે એ વ્યવસ્થિત શક્તિ, એનો ભાગ છે. એને સમષ્ટિ કે છે શાસ્ત્રોમાં. સમષ્ટિ સમજાય? સમષ્ટિ એટલે કે બધા જ નો સરવાળા સ્વરૂપ, એક મન, આખું મન સ્વરૂપ યંત્ર બધાને સંચાલન કરનારું કામ કરી રહ્યું છે. તે બધાના સરવાળા સ્વરૂપ વાળું. વ્યષ્ટિ એટલે ઇચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, અને એ વ્યક્તિઓનો સમૂહ અને એનો સરવાળા સ્વરૂપી આખું બધું હોય, સંચાલિત કરવાનું એક જ કેન્દ્ર, એ શક્તિનો પાવર, એ શક્તિ એ સમષ્ટિ એવું છે. એ મહાશક્તિ, એ વ્યવસ્થિત શક્તિ, એને જ આ બધા ગોડ કહે છે. એટલે પરમેશ્વર, પરમાત્મા, ઈશ્વર, કરતા, હરતા, ધરતા જે માનવામાં આવે તે માનવામાં આવે, પરંતુ એ માન્યતા ટકતી નથી. સત્તા તો પકડી રાખેલી છે, હું રિઝલ્ટ લાવી શકું છું, આ વાત છે. હવે સમજાય નહીં? પરંતુ ડિસિઝન અને ડિસાઇડર બે કમ્પાર્ટમેન્ટ છે, એટલું જરા પાકું રાખી અને તો પછી એ ડિસિઝન વાળા પાર્ટમાં ગુનાઓ ના મળે એવી રીતે રહેવું, અને એક્સેસ સત્તા ના મળે કેવી રીતે? તો કે ડિસિઝન પૂરતું જ રહેવાનું. તમે ડિસિઝન લીધું કે આ પ્રોપર્ટી છે આર્લિંગ્ટનની, અને એમાં મારે નક્કી કરવું છે કે એને કોઈ પણ રીતે મારે સેલ કરવું છે, પહેલાનું પ્રેશર આવે છે, બરોબર છે, તો યુ હેવ ટુ ગો ઓન ટુ પ્લાન, અને યુ હેવ ટુ બી ઓન યોર એફર્ટ્સ. એટલે તમારું એફર્ટ્સ કર્યા જ કરવા, કારણ કે વલ્લભભાઈ છો, શ્વાસ ચાલે છે ત્યાં સુધી જ એફર્ટ થશે, પછી શું કરશો? સમજો, કિંમત એની છે, એ ડિસિઝન પર છે. કૃષ્ણ ભગવાન અર્જુનને આ જ વાત કહેવા માંગે છે, પણ ના પકડાય. ક્યાંથી પકડાય? દ્રષ્ટિ જોઈએ એના માટે. અર્જુન તો બધો હાઈએસ્ટ હતો, પણ દ્રષ્ટિ જોઈએ. એમને દ્રષ્ટિ આપી. આ કાળમાં જરા મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે, પણ એ બુદ્ધિ પણ જો ના હોઈ શકે, પણ ઓપનનેસ હોય તો એ હોઈ શકે. પણ એ પ્રમાણે પુરુષાર્થમાં રહેવું જેવી તેવી વસ્તુ નથી. એ તલવારની ધાર પર ચાલવું સહેલું છે, Decisive state. Decision state એટલે spontaneity of efforts. In a whatever decision is taken, and decision taken wise effort state. સમજાયું ને? ડિસિઝન તો સ્પોન્ટેનિટી આવી ગયું છે પેલું, અને એના એફર્ટમાં છે. એટલે એફર્ટ એ સત્તા છે. પણ એફર્ટમાં તમે તો રિઝલ્ટ લાવવા માટે એફર્ટ કરો છો ને. હવે એફર્ટ કંઈ ઇન ધી એર તો નથી કરતા તમે. It is not out of, it's just gossip. It is with a certain decision. Do you understand? You catch the point. That's it. સમજી જાઓ સર. જાઓ આશીર્વાદ આપીએ. પછી હવે આગળ ભાવ કરજો. આનાથી આગળ તો પેલો ભાવ કરવો પડશે. ફરીથી આપણે ભેગા થઈએ, આમાં હાથ મૂકીશ બે જણને, તો તમને તમારે જાદુ કરી દઈશ. તાવ બે જણ. પણ એના માટે થોડી સી નાની સી ફી લઈશું. મંજૂર થશે? દુનિયામાં થોડી ગુરુ દક્ષિણા, થોડી ગુરુ દક્ષિણા હોય કે નહીં? દક્ષિણા તો હોય. પણ ગુરુ થતો તો નથી હું. ગુરુને દક્ષિણા વગર શિક્ષા લેવાય નહીં ને. ના 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 ના, મને મારા ગુરુએ તો મને શીખવાડ્યું છે, કારણ કે કોઈના ગુરુ થયા નથી. એટલે એ જ મને બહુ સુંદર પાઠ આપ્યો છે. એ કોઈના ગુરુ થયા નથી, અને એ જ મને પાઠ આપ્યો છે. તો હું પણ કોઈનો ગુરુ ના થઈ શકું, અને થવું એવો નથી. એટલા પાક્કા હતા, અને મને એ પાક્કાઈ શીખવાડેલી છે, અને જચી છે, અને સારી રીતે એ થઈ ગઈ છે. કોઈ દાડો ગુરુ ના હતો. નાનામાં નાનો છું, નાનામાં નાનો, પણ છતાંય કિંમત તો બીજું તો શું માગું હું તમારી પાસે? તમે તો આટલી મોટી પ્રોપર્ટીઓ વાળા તમે આપી છો, તો ના પડવું નથી કંઈ.
સામાન્ય શું થાય છે દરેક સંતો પાસે જે કઈ બોલે કઈ ગમે તેમ ના બોલી દરેક તકલીફ થઈ જાય છે. આજે એવું થયું જે આવે પૈસાનું ઉઘરાણું ના આવે તેમ ના સાહેબ અહીં લક્ષ્મી ના હોય, ખ્યાલ રાખજો. અહીં લક્ષ્મી ના હોય. અમે બે જ વસ્તુ જોઈએ જેના પૈસા નથી પડતા. કઈ કઈ જાણવી છે? પરમ વિનય. કારણ કે જેને પોતાનો પરમાત્મા યોગ પોતાનો પ્રાપ્ત પામવો છે. જ્ઞાની પુરુષ પાસેથી એ કૃપા કરીને પોતાના જ આત્મા એ સો પરમાત્મા સ્વરૂપ આખી એવું ખાણ પાકું કરી લેવું છે. એનો પરમ વિનય તો હોય એટલે ભાવ થાય બસ એ જ. અર્જુન એ સમર્પણ થાય છે જ પરમ વિનય થાય છે ત્યારે જ ભગવાન એને આપે છે. અને ત્યાર પછી જે કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. હવે તમે કહો અને હવે તો તમે જે વચન તમારું હશે તે હું કરીશ જ. ત્યાં સુધી દ્વિધામાં હતો, હવે તો કરીશ. પછી અર્જુન સ્વરૂપે પાછી રહે છે. પણ ત્યાં પહેલા અર્જુન સ્વરૂપ હાલી ગયો હતો. એ બધાને ક્લેરિટી નથી. આવું થઈ ગયું એ ફોલો. ગીતા ના સમજી શકાય સાહેબ, એ સહેલું નથી. એ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એમાં આ જ ગૂઢ રહસ્ય સમાયેલું છે. પરંતુ એના જો અર્થ કરવા જાય તો આ ગૂઢ રહસ્ય કોઈ બહાર ના લાવી શકે. કેમ કે આમાં તો કૃષ્ણ ભગવાનનો મર્મ આખો રહેલો છે સાહેબ. પણ એ તો જ્ઞાની પુરુષને દાદા ભગવાને ખુલ્લું કર્યું. અમારા વિઝનમાં અમારો અનુભવ છે એટલે હું આટલું તમને કહી શકું છું. અને તે ઓપન માઇન્ડ વાળા હોય તો એક્સેપ્ટ ગ્રહણ કરી શકશે. જેટલા ક્લોઝ હોય તો ક્લોઝલી લેશે તો માર ખાઈ જશે એવરીવે. એટલે આવી વાત બહુ ઘણી થઈ શકતી નથી, ના થઈ શકે. હવે સમજો. એટલે પરમ વિનય. અને બીજું હું કંઈ જાણતો નથી એ ભાવ આટલું રાખજો દિલ. આવો તાર મારી પાસે. એટલે તમારું જે પાત્ર છે એ ખાલી હોય ને તો હું આટલું અમૃત આખું શિવામૃત અને અદભુત ખુલ્લું જે તમને મળવાનું છે. તમારો પરમાનંદ આનંદ સ્વરૂપ ખીલવાનું સચ્ચિદાનંદ સ્વરૂપ. એ જો તમે હું જાણું છું કરેલું ભરેલા પાત્ર હાથે આવો અને આગ નાખો અને જોડે રીતે બેહો અને મારો પ્રયોગ થાય ને એનાથી બનતું હોય તે આ બધું મળતું જાય અંદર જતું જાય તો પેલા ભરાવેલા ઉપર પડે ને તો આ બધું બહાર જતું જાય, નકામું જશે. મારો પ્રયોગ નકામો નહીં જાય પણ તમને ફાયદો નહીં થાય. બીજા કોઈ પુંછારી પૈકી લાભ થવાનો છે એ ચૂકી જશે. એટલું થયું ને. આ શરીર છે તો મારી એવી સત્તા નથી હું ધાર્યું કરી શકું. ના, મારી તાકાત નથી. હું કોઈ દાવો ના કરી શકું. દાવો નથી કરી શકતો. આ નો એક પરમાણુ આગુ પાછું કરી શકે એ શક્તિ નથી. એ વાત નથી. પરંતુ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી જ્યારે બને અને જે કંઈ યોગ બનવાનો હોય અને તમારાથી એ હોય એટલા તો ઓછા થાય જ નહીં. આટલું બને છતાંય તો બને. ભાઈ તમારી પુણ્ય હોય તો આ રીતે આવવાનો ખાલી જ જાવ તમારો પછી લાભ ના થાય એટલું સાચું રહે. એટલે ખાલી ઠામ હોય તો કામ થઈ જાય. હું કંઈ જ જાણતો નથી અને એવું રહેવાથી કંઈ આપણું અંદર કશું જતું નથી રહેતું, લૂંટે નહીં જતું. એ મોટા મોટું જ્ઞાન છે. હા સાહેબ, શું લાગે છે બેન? જાઓ બસ. ના તમે બહુ યોગ્ય છે, જાઓ. અને હરીશ જોડે વાતો છે તો થઈ ગઈ બધી. જાઓ ચાલો બીજા બધા આપણે વાતો કરો. મનુબેન શું વાત લાયા? જાઓ 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 જાઓ. નહીં જાઓ. તમને કહી દઉં શું થયેલું. એ લોકોએ સરપ્રાઈઝ પાર્ટી મેં કીધું કે અમે નહીં આવીએ તો બંને જાઓ. બેને આજ બી જાઓ. આજે 38 વર્ષ પહેલા એમનો હાથ મારા હાથમાં પડ્યો. હવે તમે અત્યારે મારો હાથ એમના બહુ પુંછારી છો. આ બેન મળ્યા છે અને તમે પુંછારી છો બે. હા સામ બહુ સુંદર છે. જાઓ 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 જાઓ. અને છોકરાઓને કોઈ એમનો લાભ મળશે પછી. એ લોકોને ખ્યાલ નહોતો એમ. ના એમ નહીં, પછી એ તો જાઓ જાઓ. ના ના જરૂર જાઓ, નીકળી જાઓ. ના એટલે અહીંયા આવવાનું જ હતું. બસ નહીં આપ નીકળો. જાઓ.
ચાલો એ જ કાલે. યોગિતા સાંભળ્યું તમે કાલે મળશું. આ જરૂર છે કાલે ને 2 દિવસ છું યા કાલે 2 દિવસ છે ને બીજા મહિને ઓલે બસ ખબર શું તમે એજ્યુકેશન લીધું telecommunications. ટેલી અને આનું બધું કર્યું છે ત્યાં સો યુ આર અહીંયા શું કરો છો Now I'm getting બધા પૂરતી લોકો પૂરતી. પૂરતી લોકો અમારા મહેન્દ્રભાઈ ખાસ કે અમારા દાદા ભગવાનને તમે લોકો લઈ ગયા મહેન્દ્રભાઈ તમે એવું નીકળી ગયું હતું વાંચન એટલે હવે સહેજ જ બની ગયું કે અમને આપણે ઘરમાં જતા ને અમે રહી ગયા એ રડી પડ્યા દાદા આગળ જયારે છેલ્લે એ થયા ને પણ જો કે તો નાનપણથી હતા બધા અને એમને તો કામ ઉપર બહુ એટલે એમને તો પરિચય પુષ્કળ દાદા એમની જોડે તો એટલા બધા રેપોર્ટ એમનો સરસ મજાનો વાતો કરે પણ આ પરમાર્થનો પ્રકાશ બહુ સમજવા જેવો સાદી ભાષામાં સમજણ પડે એવું બહુ સારું છે બહુ સારી ભાષા એટલે એની પુસ્તકો જે કંઈ મળે એનો પ્રયત્ન કરજો રાખજો કરો છે થોડું ઘણું અહીંયા કોને જવા છે મહેન્દ્રભાઈ કોણ તમે મહેન્દ્રભાઈ કોણ લઈ લો સારામાં સારું થોડું ઘણું જે હોય તે અને પેલું અક્રમ વિજ્ઞાન આવે છે એવરી મંથ કન્ટિન્યુઅસ જો બનતા સુધી મહેન્દ્રભાઈ ઋષિકેશભાઈને કંઈ કરાવી દો એમ રહ્યા છે તો શું જીવન તો ક્યાં બધું સમજાય છે કે આમથી નજર પડશે તો બહુ ફેર પડશે હા એમને કોને દુઃખના ઉપકારી થાય ઓકે એ પદ એમ આ આપણે જોઈએ કે અત્યારનું જે એસ્પેશિયલી જે મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે એમાં આપણે જે કંઈ સંસારિક વૈભવ છે એમાં એટલા તન્મયાકાર થઈ જઈએ કે જો દુખડા ના આવે તો આ છૂટવાનું કંઈ મન જ ના થાય દુખડા હેરાન થઈ ગયું છે તો એ દુખડા જેટલા ઉકારી થાય કે આપણને આ પોતાનું સ્વસ્વરૂપ જાણવાનું મન થાય કે જે હલો મજા વિચાર કરતો નહીં ગયો આ જાદુ ક્યાંથી થયો બોલો તો તમે ઓકરીમાં સત્સંગ કરતા હતા ને ત્યારે સતયુગની વાત કરતા હતા પછી સતયુગ પછી ત્રેતા ને પછી દ્વાપર તો સતયુગ અને ત્રેતામાં તો એમ કે કંઈક એ નેગેટિવ પોઝિટિવ જેવું કંઈ હોતું નથી બહુ અને બધું નોર્મલ એટલે તે ટાઈમે તો તીર્થંકર ભગવાન કે જ્ઞાન હોય છે પોઝિટિવ હોય બધું બધું પણ ઓછું થતું ભાગ એટલે ત્રેતા સુધી ચાલે ખરો બરાબર. પોઝિટિવ વધારે રહે પણ નેગેટિવ દેખા ના દે પણ ત્રેતા પૂરો થવાનું થાય પછી નેગેટિવ થોડોક દેખાતો જાય બરાબર એટલે પછી ઉમેરાતો જાય થોડોક ઉમેરાય પછી તો ચાલુ થઈ જાય રમત ગેમ બેની તડકા છાયાની તો તે જ ત્યાં સુધી ના હોય એવું છે પણ દાદા એ ટાઈમે જ પછી જે મનુષ્ય હોય એને જે સફરિંગ ને આજે બધું મળે પછી તો જ એમને આ છૂટવાનો ભાવ થાય ને મોક્ષ માટે સતયુગમાં મળે જ્ઞાન છૂટવાનો ભાવ તો બરોબર છે હા પણ છૂટવાનો ભાવ બે રીતે થાય છે એક તો દાપણ વાળો ભાગ હોય તો સારો વખત આવે એટલે છૂટી જ જાય છે પણ દાપણમાં કાચો પડેલો હોય ડાયો હોય પણ થોડો કાચો પડ્યો હોય તો એ વખતે જ્ઞાની પુરુષનો જો ભેટો થયો ને એમાં એને યોગ ભેગો થઈ ગયો તો તે એમનાથી છૂટી જાય છે ભલે કાચો તો કાચો પણ એમની કૃપાથી જ છૂટી જાય એ કળિયુગમાં તે શરૂઆતમાં છે બીજી બીજે નહીં શરૂ ભાગમાં શરૂઆત એટલે કળિયુગ બેઠા પછી એ જે વખત જવાનો હોય તે બધા કળિયુગમાં થાય એવું કશું ઠેકાણું નહીં એ જ્ઞાની થવા એ નક્કી નથી બહુ એ છે શું કેમ પ્રીતિ જેવી દેખાય છે જીવન જ છે હું તો સાચે તું હોય જ નહીં પણ તું કઈથી આવી ગઈ એટલાંટા જ આવેલા સર્વે આપી એટલાંટા જ આવેલા સર્વે આપી છે આ છોકરી કઈથી આવી હું વિચાર કરું આ કે ભૂલો જ નથી પડતો કઈ છે આવેલા
અરે પપ્પા તમારે કઈ મમ્મી કઈ છે તારી? અરે વાહ વાહ બેઠો આવો. શું વાત કરો તમે તો આખો સીન જ બદલી ગયો તમે બાબુભાઈ અહીંયા આવ્યા પછી પેન્ટ ને આ કઈ શું વાત હવે પાકા અમેરિકન થઈ ગયા હવે તો ભરતી ના રહ્યા તમે યા બોલો છો નહીં બોલતા મજા થાય કે નહીં પણ છતાંય આવા આ જ્ઞાની દાદા જ ભગવાન થાય તો અપવાદ છે કે ક્યારેક બને છે આવું કોઈ એવો કળિયુગ આવે વહમો બહુ જ આક્રમણ વહમો આના જેવો તો કોઈ જ વખત આવે કે જ્યારે સુખ ભોગવવાના સાધનો બહુ હોય. શું કહ્યું તમે બોલો ને? સુખ બધા સુખની સુવિધા કરે સુખ બધું આપણને આપે એવા સાધનો બહુ હોય. 60-70 વર્ષ પેલા નતું, હવે અત્યારે બધા પુષ્કળ છે. આ છોકરા ખાઈ ગયા બધા જ્યાં જેવો બાથરૂમ રસોડું જ્યાં જેવો ખુશ પેલા તો ચૂલા ફૂકી બધા એકદમ નીકળી ગયા. એવું નહીં થાય તો પણ જમાનો હતો 60-70 વર્ષ પહેલા હતો ગામડામાં આપણે બધા હતો. સમજાયું ને? તમે નસીબદાર છો તમારા પાક નહીં આવ્યું હોય. ઘંટી નથી આવી જોવા જ આવી મને નસીબદાર છે એટલે પપ્પા મળ્યા હતા તો એવું છે. આ તો તે આટલા બધા સુખના સાધન આટલા બધા અને છતાંય નર્યું પાર વગરનું દુઃખ અંદર નર્યું દુઃખ. બોલો જેમ સુખ માટે બધું કરવું માથાકૂટો કરવા જાય સાધનો વાપરે તેમ પણ અંદર દુઃખ જ રહ્યા કરે. બહુ એવી હાલત છે આજે. એવું આ કળિયુગ છે. બહુ આકરો છે. આમ ચમકાર આવવાનું બધું ને આમ જુઓ તો અંદર બધું અંધારું એવું છે. એવું નોર્મલ કળિયુગ જરાક શરૂઆતમાં તો હરખો હોય જ નહીં. અત્યારે 9 વાગ્યા સુધી અજવાળું રહેશે તો પછી હવે 6 વાગ્યા તો કઈ ખરખો હોય ને ગયો તાપ હોય બહાર ફરવાય ના નીકળાય. બોલો પણ સૂર્યનારાયણ આપણે તો કહીએ ભાઈ અસ્ત થાય છે સૂર્યનારાયણ અસ્તનો ટાઈમ તો ખરો ને. એવું છે બધું. અસ્ત થયા પછી તો લાઈટ રહે સારું એવું કલાક સુધી રહે 1.5 કલાક નહીં એવું છે. આ કાળમાં દાદા સાહેબ એવું બહુ રેર હોય છે. એટલે આ તો બહુ લાખો કરોડો અવતારી ઠેકાણું પડે એવું છે નહીં. બહુ પુરુષારી. એટલે ડાપણમાં કાચા રહી ગયા હોય આવો હોય ને આવો યોગ બેસવો. આ યોગ બેસવો સહેલો નથી. જ્ઞાની પુરુષનો યોગ ભેટો થવો અને ભેટો થઈને આપણું કામ થઈ જવું અને જ્ઞાન બનવું એ બહુ મોટા મોટી પુણ્યની નિશાની છે. એને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. શું કહે છે? પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. એટલે કે સારા વખતમાં એવા પુણ્યાનુબંધી પુણ્ય વાળા ડાયા હોય તે તો તે જ વખતમાં છૂટી જાય છે. પણ એવા પુણ્યાનુબંધી પુણ્ય વાળા કાચા રહી ગયેલા ડાપણમાં થોડા એવા એનું કામ થાય. અને આવો યોગ થાય તો પણ યોગ થાય જ એવું લખ્યા પેલું નથી કઈ એવું જોવાનું વહવું છે. એ તોય રખડી પડે પાછું જાઓ પાછા આગળ ચક્કર માર્યા જ કરવાનું ફર્યા જ કરવાનું લખ 84 પેલા એવા શું ક્યારે બને અહીંથી આજે અહીંયા કાલે ત્યાં કયા સ્ટેશને ઉતરીશું એ કંઈ ઠેકાણું નહીં કશું. કોઈ જાતનું ઠેકાણું નહીં. એવું છે. બોલો શું પૂછવું છે હવે કે એટલે સતયુગ ને ત્રેતાયુગ હોય એ બધું હવે જાણી શું કરવું છે? છોડો ને સતયુગ ને ક્યાં. હા બોલો તેજા શું પૂછવું છે? ના એટલે એમાં સફરિંગ ઓછું હોય તો આ મનુષ્ય લોકોને મોક્ષ લેવાના એમાં મોક્ષ હોય જ નહીં. ના હોય. હા દ્વાપરમાં જ હોય. બે ભેગું હોય ત્યારે જ મોક્ષ હોય હંમેશા.
એટલે સફરિંગ સુખ ને દુઃખ મિક્સચર હોય તો જ હોય, બાકી ના હોય. એટલે દુઃખ તો ખરેખર મોક્ષ માટે જરૂરી જ છે. મિક્સચર મિક્સચર છે, દુઃખથી જ છે ને. દુઃખમાં જ બધા વાપરેલા ભગવાન. તો કૃષ્ણ ભગવાને કહેતા કે દુઃખ પડે ત્યાં બધા મને સંભાળે છે, પણ એ તો બધા નથી સંભાળતા કોઈ. દ્રૌપદીએ એના ચીર ખેંચ્યા ત્યારે જ સંભાળ્યું, નહીં તો આમ તો મસ્તીમાં કોઈ જણા સંભાળ્યા નથી. બોલો હવ સંભાળ પછી એકદમ ભગવાન તો પોતે નિંદ્રામાં હોય ખબર પડે. હું દ્રૌપદી ચીસ પુકાર કરી રહી છે તો પૂછે લક્ષ્મીદેવી શું થયું પ્રભુ? એકદમ એકદમ આરામમાં હતા ને. આવું છે અમારે તરત જ એક જ્ઞાની પુરુષનું લક્ષણ છે કે નબળાઓની સહાય ધાવવું. શું? નબળાઓની સહાય ધાવવું. ધાવતા હોય એમની પાછળ હોય નબળાઓ છે અને સબળા હોય પણ ઊંધા કામ કરતા હોય એવાને ત્યાં આગળ શિક્ષાત્મક ભાવે એમની આગળ રહેવું, એમના શિક્ષા થાય એ ભાવે. શિક્ષા કરવા જાય નહીં પણ એમના હાજરીથી જ એવું બન્યા કરે. કોણ આવ્યું? કઈ છે? ચંદ્રકાંતભાઈ આજ નજીક આવવાના આવે તમે. અને પાછળ કોણ બેઠું? તમારી રેખા. એ રેખા રેખાબેન પાછળ કોણ બેઠું? બોલો. તો પછી મને કેમ અહીંયા ભેગી નથી? અહીંયા આવું કેવું કરો છો? શરમાવાનું થોડું છે. આપણે સત્સંગ કરીએ, વાત કરીએ. કશું વાંધો, તબિયત હમણાં સુધારી દઈશું. બે જા પણ એ ખુરશી અહીં લઈ આવવાની. ખુરશી બદલી આવે. અહીંયા આવો. ચંદ્રકાંતભાઈ અહીંયા બેસવામાં કોઈ વાંધો નથી. હા, કે સત્સંગમાં એવું નથી કે અહીંયા રોપ જોઈએ કે નિયમ કાયદો છે. શું નામ થયું તારું? તારું નામ શું? પેલા શું કહ્યું? નડિયાદ નામ મારું. નડિયાદ વિષય કરી હવે લાગુ છે. કામ કરે છે. નથી ઓળખતી. યુ એક્સપ્લેન. ચાલ વાત કર. એ એને ઓળખે છે? એ પોતાને ઓળખે છે? દર્શીનો સેલ્ફ. You know yourself? Who are you? કોણ ઓળખો તમે? You know? હમણાં તમે ઓળખી આવે? શિલ્પા, અરે તું આ બે શિલ્પા એકબીજા લઈ લીધા. પૂછ્યા ગાછા વગર કેમ કરીને આવું બની શકે? એમાં એની પરમિશન તો લેવી પડે ને નામમાં. નામમાં પૂછ્યા વગર પૂછવાની જરૂર ના પડે? એમાં ટ્રેડમાર્ક નથી ને? નેમ ટ્રેડમાર્ક એ ખરું. એમાં પ્રોપર્ટી રાઇટ નથી ને? ઇન્ટેલિજન્સ નામમાં ના હોય. એ ખરું. પૂછ્યા ગાછા એકનું એક નામ કેટલું ગોટાળા થઈ જાય? ગોટાળા થઈ જાય એક જ નામ વાળું.
દાદા ભગવાન પેલો ફોટો જોયો ને તે કાળી ટોપી બાદરાનું કામના આપણા અંબાલાલ મુજબ પટેલ એ છે આ કળિયુગના પરમાત્મા. આ કાળી ટોપી ધોતી ને ફોટોમાં આ કળિયુગમાં પ્રગટ થયા. આ કળિયુગમાં પરમાત્મા પ્રગટ થયા આવા સાદા વેશમાં. પરમાત્મા એકદમ હાજર થાય. મનુષ્ય દેહ વગર એ હાજર થાય એવા નથી. એ તો કોઈનું દર્શન ના થાય એમના નિમર. મનુષ્યના શરીરમાં જ દર્શન થઈ શકાય એમ છે. એટલે આપણે આપણા હિન્દુ ધર્મમાં સામાન્યપણે સોરી ગુજરાતી સોરી ચાલશે ચાલશે ને એને તો ચાલશે. આપણે હિન્દુ ધર્મમાં સામાન્યપણે આપણે એવા પરમાત્માને ઓળખવા માટે કાં તો શિવ ભગવાન એટલે મહેશના સંજ્ઞાથી આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશના મહેશ ખરા ને એ રીતે. પછી શિવજીનો ફોટો હોય, જુદા જુદા સ્વરૂપે હોય છે શિવજી. આ બ્રાહ્મણો લિંગ પૂજા કરે, આ લોકો બધા આપણે ફોટાઓ હોય, જાત જાતનું હોય છે. અથવા તો વિષ્ણુ ભગવાન એટલે નારાયણ સ્વરૂપ, એમનાથી પરમાત્માનું આપણે ઓળખવા પ્રયત્ન કરીએ. તો સમજાયું? બ્રહ્માના તો કોઈ મંદિર કે એવું કઈ રાખ્યું નથી ખાસ. કોક જગ્યાએ ક્યાંક હોય છે, ક્યાંક હોય, બાકી એવું હોતું નથી. કારણ કે એવી પ્રણાલિકા નથી આપણા દેશમાં. હવે જો સમજવા જેવી વાત છે, એકચ્યુઅલી બાય ફેક્ટ બ્રહ્મા જેવું કોઈ શરીરે કરીને હોઈ શકે નહીં. પ્રણાલિકા પણ એવી છે જુઓ. અને એટલા માટે બ્રહ્માનું મંદિર નથી હોતું, છતાંય અપવાદ સ્વરૂપે બધું બને. રાજસ્થાનમાં કે છે બ્રહ્માનું મંદિર છે, બીજે ક્યાં છે? એક જ છે. નહીં તો જે હશે પણ એટલે જ પણ આવું છે. બોલો, અપવાદ તો બધો જ બને. કળિયુગ કોને કહેવાય કે સામાન્યપણે જે કંઈ ના બનતું હોય ઓર્ડિનરીલી, એ બધું જ આ કાળમાં બને. શિવભાઈ, યુ અન્ડરસ્ટેન્ડ? શું અન્ડરસ્ટેન્ડ કર્યું કે નોર્મલી બોલ, જે કંઈ નોર્મલી બનતું હોય બધું તેવું કળિયુગમાં ગમે તે કાળમાં નોર્મલી બનવું જોઈએ. તો નોર્મલી જે બનવું જોઈએ એવું ના બને, બધું ઊંધું છતું જ બને. એને કળિયુગ કહેવાય. સમજાયું ને? એવું છે અત્યારે. પણ એમાં તમે મજાથી રહો છો અમેરિકામાં. તમને કઈથી કળિયુગ નડ્યો? હા, નડિયાદમાં રહીએ તો નડે? અહીંયા રહી નડિયાદમાં રહીએ એમાં ફેર કરો? પોતાની ખરો જ તો કે હું ફેર શું ફેર બોલે છે સમજદાર ફેર છે નહીં, ડિફરન્સ છે. સરદાર ભવન ખાંચે અને હિયર ઇઝ ડિફરન્સ. You have seen Sardar Bhavan Khacha? Bharati? Yeah. You have seen that? How nice, different. And this and same? Huh? This and that. Yes? No. Which is better? They're both different, so Huh? you can't pick a thing. શું કહે છે? બંને જુદા છે એટલે You can't You can't compare. compare it. I mean, which is of high order and which is of not high order.
No, she has seen that. I've seen it, but only short periods. But even then, sometime you saw everything there. How quiet it is, everything outside, no? Very quiet, no? Huh? Over there? No. No? No! No. So what are you saying? તો ગૌતમને તો બધા રાખ્યા નથી આ છોકરાઓને? હે? ત્યાં શું કર્યું અંજુ? લઈ નથી ગયા? લઈ ગયા છે, જોયા છે, મોકલી ગયા છે. Traffic, Not much. noise. Not much. But orderly like here? No. Because easy to go walking. No. It was fun. But even then you could walk. You could walk. But here it is not possible. Drive. Not different. Silvabel, આ કેવું છે? તમે શું લાગે છે? અમદાવાદ હારું કા હારું? ચાલો જો એ પરમાત્મા થયા આવા ટાઈમમાં દાદા ભગવાન 1988 પાસ હવે થઈ ગયા છતાં પણ આજે ભલે 2004 છે મે બી 18, 12 and 16 years back પણ ફ્રેશ તો કહેવાય ને તો એમનું સ્ટેટ પરમાત્મા સ્ટેટ કેવું છે એ આપણા એક આ પોઈટ આપ દાદાને મળ્યા હતા અને દાદાથી એમને સેલ્ફ રિયલાઇઝ થયું હતું એમનું પોતાનું એ પોઈટને કવિને એ જૈન હતા ધર્મ પાળતા એમને આ પોએમ બનાવી છે તે હું બોલું છું હા સાંભળજો એવરી વર્ડ ઓફ ઇટ એમને બધા સાંભળી જાઉં છું અવતારોના જન્મ પૂર્વે પરાત્પર હતા જે 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 અલ્લાહના જન્મ પૂર્વે મુસ્લિમ 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 હતા જે ખુદાના જન્મ પૂર્વે ખોજા હતા જે ખુદાના જન્મ પૂર્વે ખોજા હતા જે ક્રાઇસ્ટના એ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે ક્રાઇસ્ટના જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે Don't follow? You don't follow? Little bit, yes. જરથોસ્તના જન્મ પૂર્વે પારસી હતા જે જરથોસ્તના જન્મ પૂર્વે પારસી હતા જે મહાવીરના જન્મ પૂર્વે જૈન હતા જે મહાવીરના જન્મ પૂર્વે જૈન હતા જે કૃષ્ણના એ જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે કૃષ્ણના જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે કૃષ્ણના એ જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે કૃષ્ણના જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે રામના એ જન્મ પૂર્વે હિન્દુ હતા જે રામના જન્મ પૂર્વે હિન્દુ હતા જે રામના એ જન્મ પૂર્વે હિન્દુ હતા જે
રામના એ જન્મ પૂર્વે હિન્દુ હતા જે. મહાદેવના જન્મ પૂર્વે શૈવ હતા જે. મહાદેવના જન્મ પૂર્વે શૈવ હતા જે. નેતિ નેતિ જન્મ પૂર્વે સનાતન હતા જે. નેતિ નેતિ જન્મ પૂર્વે સનાતન હતા જે. પૂર્ણનાય જન્મ પૂર્વે સંપૂર્ણ હતા જે. પૂર્ણનાય જન્મ પૂર્વે સંપૂર્ણ હતા જે. નાથ જાત જન્મ પૂર્વે ધર્મ હતા જે. નાથ જાત જન્મ પૂર્વે ધર્મ હતા જે. ધર્મનાય જન્મ પૂર્વે મર્મ હતા જે. ધર્મનાય જન્મ પૂર્વે મર્મ હતા જે. મર્મનાય જન્મ પૂર્વે આદ્ય હતા જે. મર્મનાય જન્મ પૂર્વે આદ્ય હતા જે. શબ્દનાય જન્મ પૂર્વે શ્રુત હતા જે. શબ્દનાય જન્મ પૂર્વે શ્રુત હતા જે. સર્વપ્રથમ પ્રણવ મંત્રી ઓમ હતા જે. સર્વપ્રથમ ભગવતે ઓમ હતા જે. મૂળ વાક્ય છે, તમને નહીં સમજાય. શબ્દનાય જન્મ પૂર્વે શ્રુત હતા જે. શ્રુત શબ્દ સમજવા જેવો છે. શ્રુત એટલે જે વાણી નીકળતી હોય, સાંભળી શકાય એવા બોલતા હોય તે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? શ્રુત, શ્રુત શબ્દ એવી રીતે છે. યોગ્યતા સમજાય? શ્રુત તમે સમજ્યા? શ્રુત શબ્દ આવી રીતે જ હોય. બોલનારું શરીર સાથે હોય ને બોલતા હોય ને સાંભળી શકીએ તારે જે શ્રુત કહેવાય. તારે એ શરૂઆત હોય ને ગમે તારે પણ, એટલે કે છે હવે શબ્દ હોય અને શબ્દનો જન્મ હોય પછી જ એવું બને. શરીરનો મનુષ્ય જન્મે અને બોલે અને સાંભળાય, એ તો કેવી રીતે હોઈ શકે? શબ્દ જ ના હોય તો. યુ અન્ડરસ્ટેન્ડ? હવે જો શું કે છે, શબ્દના એ જન્મ પૂર્વે શ્રુત હતા જે. શબ્દનો જન્મ નતો ત્યારે પણ એ શ્રુત હતા, એટલે સાંભળી શકાય એવા હતા. બહુ ગુડ રહસ્ય છે, વેરી ગુડ ડિપ્લાઇન. અને સર્વપ્રથમ પ્રણવ મંત્રી ઓમ હતા જે. એટલે હવે શબ્દ નતો ને ત્યારે કહે છે પ્રણવ મંત્ર ઓમ છે. પ્રણવ મંત્ર છે ઓરિજિનલ ઓમ, એને કહેવામાં આવે છે. શબ્દ પણ જન્મ નતો ત્યારે પહેલો ઓમ એવું કહેવામાં આવે છે. પણ એ શું કે છે કે સર્વપ્રથમ પ્રણવ મંત્રી એટલે પહેલા પ્રણવ મંત્રી ઓમ એ હતા. એ સાક્ષાત સ્વરૂપ એવી રીતે કહેવામાં આવે છે. વાણી ના વિરામ પછી સંજ્ઞા હતા જે. વાણીના વિરામ પછી સંજ્ઞા હતા જે. શાશ્વત નિષ્પક્ષ બિંદુ ઓમ હતા જે. શાશ્વત નિષ્પક્ષ ઓમ હતા જે. શાશ્વત નિષ્પક્ષ બિંદુ ઓમ હતા જે. શાશ્વત નિષ્પક્ષ બિંદુ ઓમ હતા જે. આ ઓમ ને પેલા ઓમમાં ફેર? આ બે કયો ઓમ છે ને આ ઓમ? બંને એક જ પણ નિષ્પક્ષ ઓમ, અને પેલા ઓરિજિનલ ઓમ. આ કલ્પેલા ઓમ છે એ નહીં. પ્રણવ મંત્રી જે ઓમ કહે છે તે નહીં, એમ કહેવા માંગે છે. મૌલિક ઓરિજિનલ કલ્પી ના શકે કોઈ, એમ કહેવા માંગે છે. હવે સમજાયું? અને આ નિષ્પક્ષ શું છે ઓમ? બિંદુ ઓમ એટલે આ જે કલ્પિત ઓમ છે એમાં નિષ્પક્ષ બિંદુ ઓમ, શાશ્વત નિષ્પક્ષ બિંદુ ઓમ તે આ કલ્પિત ઓમ વાળાઓમાં નિષ્પક્ષ જો સાચે સાચે ઓમ તો હતા. શાશ્વત પક્ષ મૂળ પુરુષ હતા જે. શાશ્વત પક્ષ મૂળ પુરુષ હતા જે. શાશ્વત અપક્ષ મૂળ પુરુષ હતા જે. શાશ્વત અપક્ષ મૂળ પુરુષ હતા જે. આ છે તે પ્રગટ મૂર્ત મૂર્ત પરમાત્મા. આ છે તે પ્રગટ મૂર્ત મૂર્ત પરમાત્મા. આ છે તે પ્રગટ મૂર્ત મૂર્ત પરમાત્મા.
મૂર્ત પરમાત્મા પરમાત્માનું એમનું આખું સ્વરૂપ જે ગુરુ થયું, આટલા બધા સ્વરૂપ બહુ સુંદર છે. આ બધું જ આવી જાય, સમજ આવી જાય તમને. કેવું અદભુત સ્વરૂપ, જ્ઞાની સાદા વિષય હોય પણ ઓળખાણ કરવી કેટલી મુશ્કેલ છે. સાક્ષાત પરમાત્મા આવવા બહુ રેર છે, બહુ મુશ્કેલ છે. આપણે આવી રીતે સમજીએ છીએ નારાયણ સ્વરૂપે આવે શિવ, એવું નથી વસ્તુ. એ મનુષ્ય દેહ જ હોય, વિધાઉટ હ્યુમન બોડી. હ્યુમન બોડીની એટલી વેલ્યુ છે શિલ્પા. ડુ યુ રિયલાઇઝ? તને સમજાય છે? અન્ડરસ્ટેન્ડ યોર વેલ્યુ નાઉ. કેટલી વેલ્યુ છે બોલ? કાન in value. પપ્પા સમજીને બેઠા, મમ્મી સમજીને બેઠા. તારે સમજી લેવાનું. ઓકે, તને ડિઝાયર થશે સમજવાની? શ્યોર શ્યોર. પણ તું તો આમાં હગામાં થઈ મારી તો ફરજ છે, મને કરી દઉં. એ દાદા ભગવાનની કૃપા છે અને મારો અનુભવ છે અંદર. પણ આ શરીરથી બિલકુલ છૂટો છું એ રીતનો. હું એવો દાવો નહીં કરું કે આવું છે, પણ અનુભવ છે પાકો. એ જ કામ છે. એ દાદા ભગવાનનું દર્શન કરાવી દઉં. દાદા ભગવાન એ ફિઝિકલ ફોર્મ નથી, એ નોન ફિઝિકલ ફોર્મ છે. યુ અન્ડરસ્ટેન્ડ? હા, એ મેં અનુભવ્યું છે. ટોટલી ડિસ્ટિંક્ટલી સેપરેટ ફ્રોમ ધી બોડી. આ બુકિંગ કરી દઈશ. તું સગી છું એટલે તને પૈસા નહીં લઈ આપી. આ વાણીના વિરામ પછી સંજ્ઞા કીધું એ દેશના કહેવાય. વાણીના વિરામ પછી સંજ્ઞા હતા એટલે શું કહેવા માંગે છે કે વાણી જ્યાં પહોંચી શકતી નથી ત્યારે એ પોતાની હાજરી કરીને સંજ્ઞા સ્વરૂપ જ હોઈ શકે છે. સંજ્ઞા સ્વરૂપ જે તાજા હોય ને એ આખું સૂક્ષ્મ સ્વરૂપ બહુ કામ કરે. સંજ્ઞા સ્વરૂપ તાજા છે ને, અત્યારે એમનું આપણે યશનામ કર્મ એટલું બધું કામ કરે. યશનામ કર્મ એ સંજ્ઞા સ્વરૂપ આખું એમનું પરમાત્મા સ્વરૂપ જ છે. યશનામ કર્મ સ્વરૂપે સંજ્ઞા સ્વરૂપે તત્વ સ્વરૂપે કામ કરે. તત્વ તો કોઈને દેખાય નહીં, કોઈ જાણી શકે નહીં. એવું છે, સમજે? તાજા છે ને, તાજા છે, સમજાયું? પણ એ નહીં સમજી શકે કોઈ. એટલે આજે તત્વ સ્વરૂપે પકડવા કોઈની તાકાત નથી. એના માટે તો શરીર જોઈશે જ. એટલે પ્રત્યક્ષ અને હાજરી જોઈશે. પણ પ્રત્યક્ષતા એવી લિંક હોય ત્યાં સુધી કામ થાય. અમૃતાબેન, ત્યાં સુધી નહીં થાય. લિંક હોવી જોઈએ. હોવું જોઈએ. લિંક એટલે શું કે સાયકલની ચેન હોય કે નહીં? બોલો ને, સાયકલની ચેન તમે સાયકલ ચલાવી રીતે ચેન ઉતરી જતી હતી, સાચું કે ને? ચડાવી પડતી હતી ને એ સાથી પેલી લિંક લૂઝ હતી એટલે પેલી ચેન ઢીલી થઈ તો ઉતરી જાય. મેં બહુ કરેલું એક સવાલ છે. પણ ચેન એટલે લિંક ટુ લિંક. બધી લિંકો એક્ઝેક્ટનેસ થી હોય અને એક દુસરામાં જરા પણ થોડું એમાં પ્લે ના હોય કે જેથી લૂઝનેસ આવે. લૂઝનેસ આવવાની સતત થતા જે લૂઝ થતી જાય ચેન, અને થોડીક એટલી લૂઝ થાય સફિશિયન્ટ કે જેથી ધીમે ધીમે કોઈ વખત જતા ખાચકો ઉતરી જાય. અમુક સુધી ચાલે, થોડીક અમુક સુધી ચાલે. તાજા હોય અમુક ચાલી ગયેલું હોય, પછી વધારે થાય, પછી એ બહુ એ ના થાય. એટલે બકી લાંબુ ના ચાલે. 2 5 પેઢી 6 પેઢી, પણ તે પણ પેલું લિંક વાળું હોય તો બહુ સારું કામ કરે. એવું લિંક વાળું એની પાછળ લિંકથી જ એવો અનુભવ સુંદર આવો હોય ત્યારે એ કામ કરે. સફળ હવે સમજો તમને? એટલો બધો હોવો જોઈએ. સમજે? દાદા ભગવાનથી જરાય આખો પાછો નહીં. એમ કે તમે સમજો, અમે એમને ખોરાક મોટા થયેલા કે નહીં, પણ જયારે કાકા કરતા હતા પછી પરમાત્મા દેખ્યા ત્યાર પછી કોઈ દાડો નજરમાં કાકા નથી રહ્યા, પરમાત્મા જ રહ્યા છે. મહેન્દ્રભાઈ, સાચી વાત? બોલો ને, એ અમારા સાક્ષી છે. કારણ કે અમે મારી જોડે કાયમ ના રહેતા, કારણ કે અમે 2 કામ કરીએ છીએ અને એક ત્રીજા દાદા, 3. તો દાદાને એમનું ઓળખાણ કરું કારણ કે કામ કરીને છોડે, બીજું મારું બીજું. આ 25 વર્ષથી વર્ષે જીટીઓનું કામ કર્યા બધા
આ બધી પણ આ તેત્રી મેં બધા જ્ઞાન મળ્યું 63માં ત્યારે હું ખરું તે એવા કાકરા સંજોગોમાં કાંતિભાઈ આપાભાઈ પટેલ જરા કડક સ્વભાવના ખરા ને કડક સ્વભાવના લીધે કંઈક બની ગયેલું તેમાં આવું થઈ ગયું અમે ફાઈ ગયા આવું થઈ ગયું કામ થઈ ગયું એ વખત કુદરતી હતા તે ઘેર હતા આપણે રસીબીને જ્ઞાન આપેલું તે આખું 5, 6, 7 જણને જ આપેલું હતું. એક તો પેલા ચંદ્રકાંતભાઈ પીરવાળા આપણા ભાદરણના અને બીજા તો નજીકના ને ભાદરણના 2-3 જણ બીજા અહીંના તઈના એક દાદાને બાજુનો એક વાણીએ એટલા હતા 5-6 જણ હતા બસ બધા હતા. અને પછી અમારો વાળો આવ્યો બીજે વખતે 8-10 મહિના પછી કોઈને કહેતા નતા એટલે કોઈને કહેશો નહીં હા બહુ દુઃખી હોય ને બહુ આપઘાત કરો ત્યાં તો મારી પર લઈ આવજો બિચારો વગર ફોકટનો જીવન જાન ગુમાવે મને ઔષધ બચી જશે 99 લોકો એવું ખરું કામ થઈ જાય એનું પણ બાકી કોઈને કહેવું નહીં તમારે બહુ ના કરશો તમે તમારું સુખ મળ્યું તમારું આત્મ સ્વરૂપ પોતાનું ઓળખાણ પડી ગયું સેલ્ફનું મજા કરો એ કૃપા હતી. કઈ જવું છે બનાવો શરૂઆતમાં મસ્જિદ મંદિરમાં બહુ મજા પડી પણ શરૂઆતમાં અખરાતા હતા થોડા ઘણું કે હાથમાંથી જતા રહેશે ક્યાં જાવ છો હાથમાંથી જતા તો જાઓ એક સવાલ આ આપ્તસૂત્રમાં એક આપ્તસૂત્ર છે કે અવસ્થા સ્વરૂપના 2 જ્ઞેયો એ તો સમજનાર તત્વ સ્વરૂપનું જે જ્ઞેય છે એ કેવળ જ્ઞાન સિવાય ના સમજાય પણ શ્રદ્ધામાં બેસે એ જરા સમજાવો એ ખુલાસો એ તો મારી પાસે આત્મસૂત્ર આવતા સમજાય કારણ કે તમે શબ્દોથી કહી શકશો નહીં મારી પાસે લઈ આવો તો હું વાંચીને સમજાવી શકીશ. તમે મને કહેશો તો મને એક્ઝેક્ટ શબ્દ નહીં કહી શકો તમે મને યુ અન્ડરસ્ટેન્ડ એટલા માટે અમે શોધી કાઢીશું હું જાણું છું તમે શું કહેવા માંગો છો પણ તમારે પોતાને સમજવા માટે આ વાત કરું છું તમે રૂબરૂ લાવો ત્યારે જ કામ થાય આવું પૂછવું હોય ને ત્યારે એવું લાવો કાં તો તમારે એમાંથી અક્ષર લખીને લાવવું જોઈએ હંમેશા આવું પૂછવું હોય ત્યારે કારણ કે આ બહુ ગંભીર છે બહુ ગંભીર છે ઘણું ગંભીર છે સમજાય છે કે તમને અત્યારે તમે કહીશું કાલે વાત લઈ દાદા વાણી ટેપ રેકોર્ડ છે તો એનું રેકોર્ડિંગ કઈ રીતે થયેલું હોય અને પાછું પ્લે કેવી રીતે એ તમારે શું જાણવાની જરૂર અત્યારે જાણશો કેવી શાના માટે જાણવું છે મને કહો બોલો બસ કે આ સૂક્ષ્મ લેવલ પર કઈ રીતે એ ચાર્જ શાના માટે જાણવું છે મને કહો પહેલું તો ચાર્જિંગ એનું કઈ રીતે થયેલું પણ એ શાના માટે જાણવું છે કે ખબર પડે કે જે વાણી નીકળે એનું એ સ્ટેબિલિટી આવે વાણી આપણી પોતાની નીકળતી હોય તો એને રેકોર્ડિંગ તરીકે જોવામાં સ્ટેબિલિટી આવે ના એવું નથી જો ચાર્જિંગ પોઈન્ટ તો કોઈને સમજ જ ના હોય કારણ કે ચાર્જિંગ તો આગળ થઈ ગયું અત્યારે ક્યાંથી સમજવા જાઓ અને ચાર્જિંગ થાય છે એટલે એ કોડેડ હોય છે કોડેડ હા આ તાર કરે છે ભારતમાં ડોટ ડેશ નથી કરતા આપણે ક્રાંતિના તાર કરતા કેવું તે જે જાણે એ ભાષા જ જાણે ને અને તાર વાળો કેવો પછી લખી નાખવાના બાકી ડોટ ડેશમાં ખબર ના પડે કોઈને એવું કોડેડ એ બધું એ બધું જળ જ ઉદ્ગલ જળ જ છે બધું એમાં ચેતન આત્મા છે જ નહીં કોઈ જગ્યાએ એ તો જુદી વસ્તુ છે એ તમને શું સમજાય તમે બોલો અત્યારે શાના માટે સમજાવવા માંગો એ તો પૂછું છું એ કેમનો સંયમ લાવો છો કેમનો સંયમ લેવા માંગો છો સંયમ કેવી રીતે આવે રેકોર્ડ છે એટલું જાણો તો બહુ થઈ ગયું અત્યારે કહેલું જ છે તમને જ્ઞાનમાં એટલે તમારે બોલાતું એ રેકોર્ડ જ બોલે છે તમે નથી એટલું પાકું થઈ જાય શું થઈ ગયું કામ થઈ ગયું તમારું એમાં એ જાણીને કે થાય એવું કોને કહ્યું તમને
નહીં સમજાય, બહુ ડિફિકલ્ટ છે. હમ. એના કરતાં કે એટલું કરો અને એને સમજવાની કોશિશ કરો. અનનેસેસરી કે સમજવા તો તમે ખોઈ જશો. બહુ ઝીણી વાતો. હમ. ચાલો શિલ્પા કંઈક થોડું ખ્યાલ આવે ને તને? બહુ અગત્યનું important છે. તો થોડું ખબર પડે તો ઘણું છે. That's enough. એકદમ. 7 વાગે. શું સુરેશજી કહે છે? ના બસ દાદા 7 વાગે થોડું બહાર ફ્રેશ એર લેવા માટે જઈએ. થોડુંક અમે પાંચ એક walking મિનિટ. પણ કરીએ હા જઈ આવો જઈ તો આવો. પણ ઉભા રહો. તો પછી તમે શું કરશો? હા દાદા 4 થી 7 બેઠા છે એટલે હા પછી જમવાનું થશે ને. ઓકે આમ થશે તો પછી તમે આગળ જે કર ચલાવો ચલાવો. હું થોડુંક જરાક આટો મારું કે હા મારું આજે વોકિંગ નથી થયું. ચાન્સ મળ્યો છે થોડુંક જરાક મશીન લઈ આવું. બરાબર. એમને હતા ને. આ ડૉક્ટરે કહ્યું છે કે આ